મકર સંક્રાંતિને લઈને લોકોમાં અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે। બાળકોની સાથે લોકો પતંગ, ફિરકી ને દોરા વગેરે વસ્તુ લે છે, ત્યારે આજે આપણે સાપર વેરાવળની માર્કેટમાં વધુમાં પતંગ લીધી છે। કેટલા વર્ષથી તમે સ્ટોર કરો છો? 13 થી 14 વર્ષથી આપણે હાલ મકર સંક્રાંતિને લઈને હાલ કેટલો ભાવ વધારો આવ્યો છે ફિરકીમાં, પતંગમાં? ના, ભાવ વધારો તો કઈ છે જ નહીં, પણ ગ્રાહકી આ વખતે ઓછી છે। દર વર્ષ કરતા આ વર્ષે કેટલી ગ્રાહકી ઓછી છે? લગભગ 20 થી 25% ગ્રાહકી ઓછી છે। હાલ પતંગમાં શું શું વસ્તુ નવું આવ્યું છે? બધું નવી તો ઘણી વસ્તુ આવી છે। આમાં ભરેલી દોરી છે, પછી પતંગો છે, પતંગો બધી ફેન્સી પતંગો છે, અને નવી નવી વેરાયટીમાં ઘણી પ્રકારની ડિઝાઇન આવી છે। પ્લાસ્ટિકની સળી વાળી પણ પતંગો આવી છે। કેટલા રૂપિયાથી ચાલુ થઈને કેટલા રૂપિયા સુધીની પતંગો છે? 10 રૂપિયાના પંજા થી ચાલુ થઈને આપણી પાસે 200 રૂપિયાના પંજા લગી પતંગો છે। દોરાની અંદર કઈ કઈ આપણી પાસે વેરાયટી છે? દોરાની આમાં આપણી પાસે અંદાજિત 15 થી 17 જાતની વેરાયટી છે। એમાં તમારે 20 રૂપિયાથી માંડી ફિરકી 1000 ને 1800 રૂપિયા લગીની એને એમાં દોરા મળી